ઇન્દોરમાં વક્ફ બોર્ડ સંશોધન બિલના સમર્થનમાં મુસ્લિમ સમુદાયે કેન્દ્ર સરકારનો આભાર માન્યો। મધ્યપ્રદેશના ઇન્દોરમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ 2025 રજૂ થયા પછી મુસ્લિમ સમુદાયમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ભાજપના અલ્પસંખ્યક મોરચાના આગેવાનો અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ એકબીજાને અભિનંદન આપ્યા અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો। મુસ્લિમ સમુદાયના આગેવાનોનું માનવું છે કે આ બિલથી વક્ફ બોર્ડની સંપત્તિઓના યોગ્ય વ્યવસ્થાપન અને ગરીબો માટે લાભદાયક પગલાં લેવામાં આવશે। મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક શાહિદ સઈદે આ બિલને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે। તેમણે જણાવ્યું કે આ સંશોધનથી વંચિત સમુદાયોને સશક્ત બનાવવામાં મદદ મળશે અને વક્ફ સંપત્તિઓનો ઉપયોગ હવે માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ સુધી સીમિત નહીં રહી, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવા ક્ષેત્રોમાં પણ થઈ શકશે। મધ્યપ્રદેશ વક્ફ બોર્ડના અધ્યક્ષ શેખ અસલમે પણ આ બિલનું સ્વાગત કર્યું છે। તેમણે જણાવ્યું કે અગાઉ વક્ફ બોર્ડની સંપત્તિઓનો દુરુપયોગ થતો હતો, પરંતુ હવે નવા સંશોધનથી પારદર્શિતા અને જવાબદારી વધશે, જે મુસ્લિમ સમુદાયના હિતમાં રહેશે। આ બિલના અમલથી મુસ્લિમ સમુદાયમાં ન્યાય અને સમૃદ્ધિ વધશે, મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન મળશે અને સમાજમાં સમાનતા અને વિકાસ માટે નવી શરૂઆત થશે। આ સંશોધનને કારણે મુસ્લિમ સમુદાયમાં વિશ્વાસ અને આશા જાગી છે કે તેમના હિતમાં યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે।